સિંહ અને શિયાળ. એક ખૂબ જ સુંદર જંગલ હતું. એ જંગલમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રાણીઓ એકબીજા સાથે બહુ જ પ્રેમથી રહેતા હતા. એક દિવસ એ જંગલનો રાજા સિંહ શિકારની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો. સવારથી સાંજ પડી ગઈ હતી, પણ આજે એને કોઈ જ શિકાર મળ્યો નહીં. સિંહભાઈ તો બિચારા ખૂબ જ હેરાન થઈ ગયા અને સિંહને તો ખૂબ જ ભૂખ લાગી હતી. શું કરું? આજે તો મને કોઈ જ પ્રાણી મળતું નથી. એમ સિંહ વિચારવા લાગ્યો. એમ વિચારતા વિચારતા અચાનક એને એક ગુફા દેખાઈ. જરૂર આ ગુફામાં કોઈક જાનવર રહેતું હશે. આ ગુફામાં હું છુપાઈને બેસી જાઉં છું. સાંજે જેવું એ જાનવર ગુફામાં આવશે, તરત જ હું એને ખાઈ જઈશ. એમ સિંહભાઈ તો બહુ જ ખુશ થઈને ગુફામાં જઈને બેસી ગયા. કોઈક શિકાર તો જરૂરથી આવશે, અને જો આવશે તો મારાથી બચીને કેવી રીતે જશે? એમ વિચારતા વિચારતા શિકારની રાહ જોવા લાગ્યા અને રાહ જોતા જોતા સિંહ ગુફામાં સૂઈ ગયો. જે ગુફામાં સિંહ રાહ જોતો હતો એ ગુફા એક શિયાળની હતી. શિયાળ તો બહુ જ ચાલાક હતું. જ્યારે સાંજે શિયાળ પોતાની ગુફા જોડે આવ્યું ત્યારે તેને જોયું સિંહના પગના નિશાન ગુફાની અંદર સુધી તો જઈ રહ્યા હતા, પણ કોઈ પણ નિશાન ગુફાની બહાર આવતું ન હતું. શિયાળને લાગ્યું કે એની ગુફામાં સિંહ બેસેલો છે અને મારો શિકાર કરવાની રાહ જોઈ રહ્યો છે. પણ શિયાળ તો બહુ જ હોશિયાર હતું, બહુ જ ચાલાક હતું. ગુફાની બહાર ઊભા રહીને શિયાળ જોરથી બોલ્યું, ગુફા, એ ગુફા, તું કેમ આજે મારું સ્વાગત નથી કરતી? રોજ હું જ્યારે ગુફામાં આવું છું તો તું મારું સ્વાગત કરે છે. આજે કેમ કઈ બોલતી નથી? આજે શું થઈ ગયું છે તને? મને જવાબ આપ. શું હું બીજી ગુફામાં જતો રહું, અંદર ન આવું? બોલ ગુફા, બોલ. શિયાળનો આવો અવાજ સાંભળીને સિંહભાઈને લાગે છે આ ગુફા બોલીને શિયાળનું સ્વાગત કરે છે અને આજે હું અહીંયા બેઠો છું તો એ મારાથી ડરી ગઈ હશે. એક કામ કરું છું, હું જ ગુફાના અવાજમાં શિયાળનું સ્વાગત કરી લઉં છું. એવું વિચારીને સિંહ એના ભારે અવાજમાં બોલ્યો, આવો આવો માલિક, તમારું સ્વાગત છે. આવું સાંભળીને તો શિયાળ સમજી ગયું નક્કી સિંહ જ ગુફામાં મારી રાહ જોઈ રહ્યો છે અને હસવા લાગ્યું. અને પછી શિયાળે ફટાફટ એ ગુફાને બહુ બધા લાકડાથી બંધ કરી દીધી. સિંહભાઈ, તમે મારી રાહ જોતા જ રહો, હું તો જાઉં છું. એમ કહીને શિયાળ ત્યાંથી ભાગી ગયું. સિંહભાઈને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કે ગુફા કોઈ દિવસ બોલે નહીં. પછી સિંહ ગમે તેમ કરીને ગુફાની બહાર નીકળ્યો અને ત્યાંથી ભાગી ગયો. શિયાળે આજે એને મૂર્ખ બનાવી દીધો હતો. તો બાળકો, આ વાર્તા પરથી એ શીખ મળે છે કે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ. મુશ્કેલી નાની હોય કે મોટી, આપણે હંમેશા ધીરજ અને સમજી વિચારીને જ કામ કરવું જોઈએ.